સમાચારમાં આગળ વાત જૂનાગઢની તો જૂનાગઢ ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ કરાઈ છે। ભારે પવનને કારણે આ રોપવે સેવા બંધ કરવામાં આવી। પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખી રોપવે સેવા બંધ કરાઈ છે। વાતાવરણ અનુકૂળ થતાં જ ફરી રોપવે સેવા શરૂ કરવામાં આવશે। તો હાલ પૂરતી ભારે પવન ફૂંકાવાને કારણે જે રોપવે સેવા છે તે બંધ કરવામાં આવી છે। પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખી આ રોપવે સેવા શરૂ કરવામાં આવશે। ફરીથી સ્થિતિ સામાન્ય થયા બાદ આ રોપવે સેવા શરૂ કરાશે। અમદાવાદના એસજી હાઈવે પર બેફામ ટેમ્પોએ ફરી એક વખત અકસ્માત સર્જ્યો છે। પકવાન બ્રિજ પર બેફામ ટેમ્પો ચાલકે ડિવાઈડર સાથે ટેમ્પો અથડાવ્યો। ડિવાઈડર પર આ ટેમ્પો ચડી ગયો હતો। ધડાકાભેર ટેમ્પો અથડાતા વીજપોલ પણ ધરાશાયી થયો। સદનસીબે વીજપોલ આસપાસ કોઈ હતું નહીં, જેને કારણે મોટી જાનહાનિ પણ ટળી છે। કોઈ હિલચાલ ન હોવાથી આ જાનહાનિ ટળી। ટેમ્પોમાં સળિયા અને પ્લેટનો જથ્થો લઈ જવાઈ રહ્યો હતો મહેસાણા અને તે જ દરમિયાન આ ઘટના તો ન ફક્ત વીજપોલ સાથે આથરાઈ હતી, પણ જે ત્યાં ફૂટપાથ પર જે વૃક્ષ વાવવામાં આવ્યું હતું, ઝાડ વાવવામાં આવ્યું હતું, તેને પણ નુકસાન પહોંચ્યું છે। ત્યારે આવા બેફામ ટેમ્પો ચાલક સામે કાર્યવાહી કરવા પણ માંગ ઉઠી છે, કારણ કે આ જ પ્રકારે તેઓ અકસ્માત સર્જતા હોય છે, રફતારના રાજાઓ થતા હોય છે। ત્યારે ડિવાઈડર પર આ ટેમ્પો ચડી ગયો હતો અને વીજપોલને પણ નુકસાન પહોંચાડ્યું છે।